યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ વૃત્રાસુર વધોપેત તદ ભાગવતમિષ્યતે. સ્કંદ પુરાણમાં ભાગવતજીની વ્યાખ્યા આવી. જેનો પ્રારંભ ગાયત્રીથી થયો હોય, યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ, જેમાં વિસ્તારથી ધર્મનું વર્ણન હોય, વૃત્રાસુર વધોપેત, જેમાં વૃત્રાસુરના વધની કથા આવતી હોય, તદ ભાગવતમિષ્યતે, એ ભાગવતજી. આ ભાગવતજી તો અદ્ભુત ગ્રંથ છે. કૃષ્ણના પ્રત્યેક જીવનના પહેલુઓને વર્ણી લેતું કોઈ ગ્રંથ હોય તો આ ભાગવતજી. માનો ભગવાનના નામની વેબસાઇટ છે, કૃષ્ણના નામ. જો આધુનિક શબ્દમાં કહું, અહીંયા જેમ જેમ તમે ખોલતા જશો, એક પછી આપણા ગુજરાતી કવિ કૃષ્ણ દવે કેટલી સુંદર વાત કરી. કાનજીની વેબસાઇટ એટલી મોરપીછ.com, વાસલડી.com, વૃંદાવન આખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ, એમાં કયા કયા નામ હું રાખું? પ્રભુના નામની વેબસાઇટ બનાવી છે. વાસલડી.com, મોરપીછ.com, વૃંદાવન આખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ, એમાં કયા કયા નામ હું રાખું? ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રિસાય એનું શું? ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રિસાય એનું શું? વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ પછી ફ્લોપી ભીંજાય એનું શું? પ્રેમની હાર્ડ ડિસ્કમાં નવી નવી વાનગી કોને રાખું ને કોને ચાખું? કાનજીની વેબસાઇટ એટલી વિશાળ, એમાં કયા કયા નામ હું રાખું? શું રાખું આ પ્રભુના નામને? ગીતાજી.com એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત. ગીતાજી.com, ભાગવતજી.com એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત. જાત પડી જાય છતાં ભાન ના રહે, એ જ માણે એ પૂનમની રાત. તુલસી કબીર સુર નરસૈયો થઈએ, ત્યારે ઉકલે છે કઈ ઝાંખું ઝાંખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ, એમાં કયા કયા નામ હું રાખું? એ ફક્ત એની સ્ક્રીનમાં એ જ ફક્ત નામ એન્ટર કરી શકે છે જેની સ્ક્રીન પર નાચે છે શ્યામ. એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન પર નાચે છે શ્યામ. અરે એને શું વાયરસ ભૂસી શકવાના જેના ચીરપુરી આપે ઘનશ્યામ? એને શું વાયરસ ભૂસી શકવાના જેના ચીરપુરી આપે ઘનશ્યામ? અરે એ બહુ સુંદર એની કવિતા છે કે ઇન્ટરનેટ પર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ન વાખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ, એમાં કયા કયા નામ હું રાખું? જો આધુનિક કવિતા, આધુનિક કવિ અને આધુનિક પ્રભુ એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન પર નાચે છે. પાસવર્ડ ગમે તે ન ખોલી શકે, એ તો જે અંતરંગ હોય એને જ ખબર હોય, અને એ જયારે ભરે ત્યારે સ્ક્રીન ખુલે. ઘણા કે ને બધું કરીએ, સેવા કરીએ, આ કરીએ, પણ મન લાગતું નથી, આનંદ આવતો નથી. શું ભગવાન જેવું કંઈક હશે? ઘણાને તો એમાંય શંકા છે કે આ બધું કરીએ તો ખરા, ફક્ત એટલા માટે જ નાસ્તિક નથી થયો કારણ કે ભગવાન હશે તો કોકની કામ લાગશે. સાહિત્યકારે સુંદર કહ્યું કે ફક્ત એટલા માટે જ નાસ્તિક નથી થયો કે કોકની હશે તો કામ લાગશે. સ્વાર્થના છે સંબંધ બધા, અહીં કોણ ભલાને પૂછે છે? આ તો સંજોગ ઝુકાવે છે, નહીં તો કોણ ખુદાને પૂછે છે? આ તો સંજોગ એવા થઈ જાય ને સંસારના, એટલે ઝૂકવું પડે ને માનવું પડે, નહીં તો કોઈ ભગવાનને માનવા તૈયાર નથી. જો ઘણી વાર પુષ્ટિ માર્ગી સેવા કરતા હોય એટલે ઘણાને નવા ભણેલા હોય ને એમ લાગતું શું નાનકડા બાળકથી બહાર રમ્યા કરે છે, એને કઈ ભૂખ લાગતી હશે, એને કઈ તરસ લાગતી હશે, બધાને જમાડે છે, બધાને સુડાવે છે, આ કઈ સૂતો હશે? જો એક નાનકડું બાળક જન્મ્યું હોય ને, હજી મહિનાનું હોય, અને બાના ખોળામાં સૂતું હોય, અને બા એ નાના છોકરા જોડે વાતો કરતા હોય, એટલે પડોસણ બાજુમાંથી આવે
અને પડોશી આવે એટલે બાજુમાં બેઠા હોય એટલે બા વાત કરે, આ તો એટલો બધો બોલકણો, બસ આને આખો દિવસ વાત કરવા જોઈએ, બોલ બોલ જ કર્યા કરે. અને પેલી પાડોશને થાય હમણાં મહિનાનું બાળક ને બોલે છે, મહિનાનું તો થયું છે, ક્યાં વાત કરે. પણ એ બાળક બોલે છે, સાંભળવા માટે બા બનવું પડે. એમ ઠાકોરજી પણ બોલે છે, માંગે છે, પીએ છે, કોણે છે, પણ એ સમજવા માટે વૈષ્ણવ બનવું પડે. જયારે એ સ્થાન પર આવી, એ શ્રદ્ધાની જગ્યાએ બેસી અને ઠાકોરજી આગળ બેસો, એ બાના આસન પર બેસીને જયારે બેસો, ત્યારે નાનકડા લાલન હસે પણ છે, બોલે પણ છે. ચમત્કાર તો બહુ સાધારણ શબ્દ કહીશ, પણ નિજ અનુભવો કહું કે વૈષ્ણવના અનુભવો કહું, પ્રભુ તો પ્રગટ જ બિરાજે. આપણે જડ છીએ કે સુકોમલ પ્રભુ પણ જડ લાગે. તો બધો જ અનુભવ, બધા જ પ્રકારના અનુભવ કરાવે જ છે પ્રભુ. શ્રદ્ધા લઈને બેસો તો એ પરમાત્માનો અનુભવ થાય. એ પુષ્ટાવેલા પ્રભુ જયારે આપણા ઘરે બિરાજતા હોય તો એમને ભૂખ પણ લાગે, તરસ પણ લાગે, દોડી પણ જાય, બધા જ અનુભવ કરાવે. તો આ ભાગવતજી એવો અલૌકિક ગ્રંથ છે. ભગવાનના લીલા, સ્વરૂપ, નામ, ધામ બધાને ઉદ્ઘાટિત કરી જીવની અંદર પ્રસ્થાપિત કરે છે. 5 ફલ ભાગવતજીના બતાવવામાં આવ્યા. આપણને એમ થાય, અને માણસની વૃત્તિ છે કે ફલ જુએ તો ઝાડ પર ચડે. આપણે પહેલા એમ પૂછીએ, ભાગવત સાંભળીએ તો ખરા, પણ એનાથી મળશે શું? તો શાસ્ત્રોએ 5 ફલ બતાવ્યા. ભાગવતજીનું પહેલું ફળ નિસંશયતા, સર્વ સંશયોમાંથી મુક્તિ. જે ભાગવતજીનું શ્રવણ કરે, જીવનમાંથી બધા સંશય મટી જાય. આ પ્રભુ કઈ રીતે દુનિયા બનાવે છે, કઈ રીતે સંસારનું સંચાલન કરે છે, આ લીલા પ્રભુએ કેમ કરી, કેમ જીવ બનાવ્યા, કેમ સંસાર બનાવ્યા, પ્રભુ ક્યાં રહેતા હશે, કઈ રીતે આ અનેક પ્રકારની લીલાઓ કરતા હશે. આવા અનેક અનેક પ્રકારના સંશયો ભાગવતજી નિવૃત્ત કરે છે. એક વસ્તુ યાદ રાખજો, સંશયનું સમાધાન એ ઉત્તર નથી. કારણ કે જે તમને જવાબ મળ્યો એ જવાબમાંથી બીજો પ્રશ્ન જાગે. કોઈ પણ સંશયનો સમાધાન ઉત્તર ન હોઈ શકે. સંશયનું સમાધાન શ્રદ્ધા છે. એ ગુરુના વચન ઉપર શ્રદ્ધા બેસી જાય. મારા ગુરુએ કહ્યું છે, પ્રભુએ કહ્યું છે, મને શ્રદ્ધા છે એમના વચનમાં. બીજી વ્યાખ્યા ભાગવતજીની કરી, ભગવતા પ્રોક્તમ ભાગવતમ, અને બીજું કહ્યું ભગવતસ્ય ભાગવતમ. ષષ્ઠી તત્પુરુષની જો વ્યાખ્યા કરવા જાઓ તો ભગવાનનું એ ભાગવત. ત્યાં પછી એમ અર્થ કરી શકાય કે જેનામાં ભગવાનના બનાવવાની કળા છે એ ભાગવત છે. જે ભાગવત સાંભળે એ ભગવાનનો થાય. આપણે બધા પોતાના હૃદય ઉપર હાથ રાખીને પૂછીએ, આપણે કોના? કોઈ કહેશે હું મારા બિઝનેસનો, કોઈ કહેશે હું મારા પરિવારનો, કોઈ કહેશે હું મારા સ્વજનનો. આપણે કોના છીએ? પોતાની જાતને જ્યારે આપણે આ પ્રશ્ન કરીએ, હું કોનો? રામકૃષ્ણ પરમહંસ પાસે એક વ્યક્તિ આવ્યો અને કહ્યું કે મેં સાંભળ્યું છે કે તમારી જોડે સાક્ષાત માતાજી વાતો કરે છે, એટલો બધો તમને અનુભવ છે. અને એટલું બધું એ વ્યક્તિ જે આવ્યો હતો એને પોતાના ધનનું એટલું અભિમાન, અને કહ્યું કે એમ કરજો કે કાલે એ માતાજીને મારા ઘરે મોકલી દે, મારે એમને મળવું છે. એટલો બધો મદ. પરમહંસે કહ્યું ઠીક છે, એમ કર તું તારું એડ્રેસ મને આપ તો હું કાલે એમને મોકલી દઉં છું તારા ઘરે. અને પેલાએ પોતાના ઘરનું એડ્રેસ લખીને આપ્યું પરમહંસને. એટલે પરમહંસે કહ્યું કે મને તારું એડ્રેસ આપ, આ તો તારા ઘરનું એડ્રેસ છે એટલે હું મોકલી દઉં. એને તરત પોતાની ઓફિસનું એડ્રેસ લખી આપ્યું. પરમહંસે આ તો તારી ઓફિસનું એડ્રેસ છે, મને તારું એડ્રેસ લખીને આપ, હું કાલે મોકલી દઉં.
એને ફેક્ટરીનું એડ્રેસ લખીને આપ્યું. કહ્યું આ તો તારી ફેક્ટરીનું એડ્રેસ છે, મને તારું એડ્રેસ આપ, તું કાલે મોકલી દઉં છું. અને પેલો ગુચવાયો ને ચૂપ થઈ ગયો. ત્યારે પરમહંસે કહ્યું કે પહેલા તું તારું એડ્રેસ ગોત, પછી મારે નહીં મોકલવા પડે, એ આપમેળે તારી પાસે આવી જશે. તારું એડ્રેસ તો ગોત. આપણે કોના યા કોના બનવાનું છે? વોટ યુ હેવ એન્ડ વોટ યુ આર. તમારી પાસે શું છે તેનાથી તમે તમારો પરિચય આપો છો, પણ તમે શું છો એ નથી કહેતા. આપણી પાસે શું છે? આપણી પાસે કોઈ ડિગ્રી છે તો કે હું એન્જિનિયર છું, હું સીએ છું, હું બિઝનેસમેન છું, હું આનો ફાધર છું, હું આ કંપનીનો ડાયરેક્ટર છું. આપણી પાસે જે છે એનો પરિચય આપણે આપીએ છીએ. આપણે શું છીએ એનો પરિચય આપણને ખબર નથી હોતો, અને કોઈ કરાવે ને તો ગમતું નથી.